નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં। આજના આ વિડીયોમાં ગુજરાતમાં વરસાદની સાથે વાવાઝોડાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે। વાવાઝોડું ગુજરાતમાં આવશે કે નહીં, સાથે આજે કયા કયા વિસ્તારોમાં વરસાદ પડશે અને અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા વાવાઝોડાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે। તો આ તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે, તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ પડી રહ્યો છે। ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોમાં ચક્રવાતનું જોખમ તોળાઈ રહ્યું છે। ચક્રવાતી તોફાન અસના વાવાઝોડું આગામી 24 કલાકમાં ત્રાટકી શકે છે, જેની અસર 30 અને 31 ઓગસ્ટના રોજ જોવા મળી શકે છે। આ દરમિયાન 65 થી 75 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। તમને જણાવી દઈએ કે ગુજરાતમાં હજુ પણ ડીપ ડિપ્રેશનની અસર જોવા મળી રહી છે, જેના કારણે હજુ પણ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે। અનેક જિલ્લાઓમાં પૂરની સ્થિતિ સર્જાય છે। એવું કહેવામાં આવી રહ્યું હતું કે ડીપ ડિપ્રેશન સમયની સાથે નબળું પડશે, પરંતુ તે વધુ મજબૂત બન્યું। આ ડિપ્રેશન ચક્રવાતમાં પરિવર્તિત થતાં જ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વાવાઝોડું અને ભારે વરસાદ પડી શકે છે। આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, તો કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે। આજે જામનગર, પોરબંદર, દ્વારકા, કચ્છ આ જિલ્લાઓમાં રેડ એલર્ટ અપાયું છે, જ્યારે રાજકોટ, જૂનાગઢ, મોરબી, વલસાડ, સુરત, દાદરાનગર હવેલી આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ગીર સોમનાથમાં આજે ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી અને ભાવનગરમાં આજે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। રાજ્યમાં વરસાદ અંગે હવામાન શાસ્ત્રી પરેશભાઈ ગોસ્વામીએ આગાહી કરી છે, જેમાં કચ્છ ઉપર સ્થિર થયેલું ડીપ ડિપ્રેશન આગળ વધ્યું છે, તેમજ ડીપ ડિપ્રેશન આજે બપોરે 2 વાગ્યાથી આગળ વધશે અને કચ્છના જખો બંદરથી અરબી સમુદ્રમાં જશે, જેથી સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં આગામી 24 થી 36 કલાક સાવધાન રહેવું। ડીપ ડિપ્રેશન વાવાઝોડું બને તો ગુજરાતને કોઈ ખતરો નથી, જો વાવાઝોડું બનશે તો થોડા આયુષ્યવાળું હશે। તેમજ ડીપ ડિપ્રેશન સવારે 6 વાગ્યાથી 9 વાગ્યા સુધીમાં કચ્છથી દૂર દરિયામાં જશે, જેથી વરસાદનું જોર ઘટતું જોવા મળશે। સાથે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે પણ વરસાદની આગાહી કરતા જણાવ્યું કે કચ્છ પર સક્રિય થયેલું સિસ્ટમ 30 ઓગસ્ટ સુધીમાં દરિયામાં જશે। હાલ રાજ્ય પર બનેલા ડીપ ડિપ્રેશનને કારણે સમુદ્રમાં તોફાન આવશે। દરિયાના તોફાનને કારણે 75 થી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। સાથે જ જણાવ્યું કે આગામી 10મી સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે। અંબાલાલ પટેલે સપ્ટેમ્બર મહિનામાં પૂર્વ ગુજરાતમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે। જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।